મિશન એ છે કે આઈબીને ઇન્ફોર્મેશન મળી છે એક આતંકવાદી સંગઠન બ્લાસ્ટ કરવાનું છે. દેશની સુરક્ષાનો સવાલ આવે ને ત્યારે એક સેકન્ડ મહત્વની હોય છે. તમારા જેવા ઓફિસર વિશ્વાસ કે અવિશ્વાસની પરીક્ષામાં પાસ થાય કે નપાસ થાય એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે દેશની પરીક્ષામાં તો અવ્વલ નંબરે જ પાસ થવાનું હોય. ભાઈ ભાઈ તમે કંઈક કહી રહ્યા હતા? હા, તો હું એમ કહી રહ્યો હતો કે ગામના લોકોએ જમીનદારોના બદલે ખેડૂતો પર વિશ્વાસ મૂક્યો છે. તો હવે આપણે લોકોએ વિશ્વાસ પર ખરા ઉતરવાનું છે. હમણાં મારી પ્રતાપ કાકા સાથે પણ વાત થઈ. એ પણ કહેતા હતા કે અમને બહુ જ અપેક્ષા છે આપણાથી, અને મેં એમને વચન આપ્યું છે કે અમે તમારી બધી જ અપેક્ષા પૂર્ણ કરીશું. એટલે હવે આપણી જવાબદારી વધી ગઈ છે. અને હા, હવે આપણે આજની મીટિંગની વાત કરીએ. આજે આપણે લોકો આપણા પક્ષનો અધ્યક્ષ કોણ બનશે એ નક્કી કરવા માટે ભેગા થયા છીએ. એમાં નક્કી શું કરવાનું છે ભાઈ? અમારા અધ્યક્ષ અને સભાપતિ તમે જ તો છો. શું કહો છો ભાઈઓ? હા તમે જ છો. એક મિનિટ, આમ કોઈ આડેધડની નહીં લેવાના. એટલે આપણે એક મીટિંગ કરીએ અને પછી બહુમતીથી નક્કી કરીએ. તો આપણે લોકો મીટિંગ કરીએ એની પહેલા મારે એક પક્ષના કાર્યકર તરીકે ઠરાવ મૂકવો છે. રાજગઢ ખેડૂત બજાર સમિતિના અધ્યક્ષ તરીકે હું નીતિનનું નામ આગળ કરું છું. જે લોકો મારી વાત સાથે સંમત હોય હાથ ઉપર કર. ભાઈ હું કેવી રીતે? કેમ, પ્રોબ્લેમ શું છે? એમ નહીં, એટલે અમારા બધાની ઈચ્છા છે કે અધ્યક્ષ તમે જ બનો. નહીં નીતિન, મારે કદાચ મિશન પર જવું પડશે. ભાઈ હા બોલો. તો હું એમ કહેતો હતો કે અત્યારે હું કોઈ પદ લેવા નથી માંગતો. અને નીતિન નાનપણથી ખેતી કરે છે. ખેતીમાં એને મારા કરતાં વધારે અનુભવ છે. ગામના લોકો સાથે એ વધારે સરળતાથી વાત કરી શકે છે જે હું નથી કરી શકતો. અને મારો અનુભવ પણ થોડો ઓછો છે. એટલે આ બધા કારણોસર હું નીતિનનું નામ સજેસ્ટ કરું છું. હવે તમારું શું કહેવું છે? હા તમે જે કહો એ અમારા માટે ફાઇનલ છે. હા ભાઈ, મને પણ મંજૂર છે. બસ તો નક્કી. આપણા પક્ષના અધ્યક્ષ તરીકે નીતિનની નિમણૂક કરવામાં આવે છે. ભાઈ તમને બધાને માન્ય હશે પણ હું કોઈ બીજાને બનાવો ને. નીતિન, તું અમારા બધા કરતા સક્ષમ છે. એટલે આપણા પક્ષના અધ્યક્ષ તરીકે તો તારી જ નિમણૂક થશે. એ ફાઇનલ છે. એટલે કાલે આપણે મળી અને ફોર્માલિટીઝ પૂરી કરી લઈએ. ઓકે? May I come in, madam? બોલો મેડમ. આ વર્દી શું તે લોકોને ડરાવવા માટે પહેરી છે? તું તારી જાતને મોટી તોપ સમજે છે? મેડમ, તમને આવું અચાનક શાના પરથી લાગ્યું? બોલતા પહેલા સાંભળવાની આદત પાડ. મેડમ, મેં સાંભળ્યું એટલે જ તમને પૂછ્યું કે આવું તમને શેના પરથી લાગ્યું. આ મેં સાંભળ્યા વગર બોલ્યું. હા, બહુ ઓવર સ્માર્ટ ના બનીશ. તારા પર એક ગંભીર આરોપ છે. કેવો આરોપ? ઓફ ડ્યુટી તું સામાન્ય નાગરિકના બેડરૂમમાં ઘૂસી ગઈ અને એના પર જીવલેણ હુમલો કર્યો. ઓફ ડ્યુટી હતી છતાં પણ તે વર્દી પહેરી હતી. અચ્છા, હા મેડમ, તમે તો તમારું નેટવર્ક અપડેટ કરી દીધું. હા, હજુ તો 24 કલાક પણ નથી થયા
અને તમને ખબર પડી ગઈ કે મેં શું કર્યું છે. વાહ. મેં તને કહ્યું ને કે પહેલાં તું સાંભળી લે. પણ મેડમ, તમે તો ડાયરેક્ટ મારા ઉપર આરોપ લગાડી રહ્યા છો. હું નથી મૂકી રહી. જેણે આરોપ મૂક્યો છે એ અહીં જ છે અને તારે જે કાંઈ પણ કહેવું હોય એમની સામે જ કે. દિગ્વિજયભાઈ આવો. બેસો. એક મિનિટ. બેસો. થેન્ક યુ મેડમ. બોલો દિગ્વિજયભાઈ, તમારે શું ફરિયાદ છે? આ તમારા હાથમાં શું વાગ્યું છે? હાથમાં જ નહીં, મારા આખા શરીરે વાગ્યું છે. તમારા પીઆઈ કેસર હર્ષવર્ધનસિંહે અમારી ઉપર હુમલો કર્યો છે અને અમને જીવથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આમ તો તારી જીભ બહુ જ ચાલતી હોય છે ને, હવે શું થયું? મેડમ, હું કારણ વગર કોઈને મારતી નથી, એ તો તમે જાણો જ છો. મેડમ, અમે એમના જેઠ છીએ. કોઈ દિવસ સાંભળ્યું છે ઘરની વહુએ એમના જેઠ ઉપર હાથ ઉપાડ્યો હોય? અમને તો આમના મા બાપે સંસ્કાર જ નથી આપ્યા. દિગ્વિજયભાઈ, તમારે મને જે કહેવું એ કહો, પણ મારા ફેમિલી વિશે એક શબ્દ પણ ના બોલતા. જોયું મેડમ, એક સિનિયરની હાજરીમાં અમને કેવી ધમકી આપે છે. હમણે અમને હન્ટરે ને હન્ટરે માર્યા છે. મારી પીઠ ઉપર હન્ટરના નિશાન પણ છે. મેં જુઠ્ઠું નથી બોલતા. મારી પાસે વિટનેસ પણ છે. તમારી પાસે વિટનેસ છે? તમે તો એટલા ભ્રષ્ટ માણસ છો ને કે કોઈને પણ રૂપિયા આપીને એઝ અ વિટનેસ ઊભા કરી દેશો, પણ સાચા વિટનેસ તો મારી પાસે છે. જો હું અર્જુનભાઈ અને વેદિકા ભાભીને એઝ અ વિટનેસ અહીંયા લઈ આવીશ ને, તો તમે અહીંયાથી ઘરે નહીં, સીધા જેલમાં જશો. એમ એટલે વેદિકાને તમે અમારી વિરુદ્ધ વિટનેસ તરીકે ઊભા કરશો એમ? હા. ઠીક છે મેડમ, અમે અમારા વિટનેસને બોલાવીએ. આવો. આ બાજુ આવો વેદિકા. વેદિકા અમારા વિટનેસ છે. બોલો વેદિકા. વેદિકા ભાભી, તમે
તમે આમના સાક્ષી બનશો? જો વેદિકા ભાભી, હું તમારી સાથે જ છું. તમારે કોઈના પણ દબાણમાં આવીને સાક્ષી બનવાની જરૂર નથી.